તરફ સમગ્ર દેશભરમાં અયોધ્યાના શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ ઉત્તરાયણના પર્વને લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ છવાયો. વાત કરીએ સુરતના બજારોની, તો લોકોના મન સાથે પતંગો પર પણ રામ છવાઈ ગયા. જુઓ સુરતના ડબગરવાડમાં આવેલી બજારના દ્રશ્યો. દુકાનોમાં વેચાતી પતંગો પર શ્રી રામ અને અયોધ્યા મંદિરના ચિત્ર અંકિત થયા. શ્રી રામવાળા પતંગો નાના હોય કે પછી 7 થી 10 ફૂટ વિશાળ ખૂબ આકર્ષણ જમાવી રહ્યા છે. કેટલાક પતંગો પર જરી કામ પણ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે 22 જાન્યુઆરીનો આનંદ મકર સંક્રાંતિના પર્વમાં પણ દેખાઈ રહ્યો છે, ત્યારે આ પતંગોને ખરીદવા લોકોએ એડવાન્સમાં પણ બુકિંગ કર્યું. આ ઉત્તરાયણમાં આકાશમાં લપેટની સાથે શ્રી રામની ગુંજ પણ સાંભળવા મળશે. અયોધ્યાની અંદર જે રામ મંદિર જે તૈયાર થયું છે અને 22 તારીખે તેને ધૂમધામથી રામ પ્રતિષ્ઠા જે કરવાના છે તેને લઈને દેશભરની અંદર અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના સુરતની વાત કરીએ તો સુરતની અંદર કાઇટ ફેસ્ટિવલ એટલે કે ઉત્તરાયણનો જે તહેવાર છે તે ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે. ત્યારે રામ મંદિરના જે કહી શકાય છે કે પતંગો છે તે માર્કેટમાં આવી ચૂક્યા છે. સીધા દ્રશ્યો આપણે જે રીતે જોઈ રહ્યા છે, અલગ અલગ દુકાનોની અંદર સૌથી મોટા રામ અયોધ્યાની અંદર અયોધ્યા મંદિર જય શ્રી રામ રાખેલા જે મોટા પતંગો છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને લોકો છે તેની ધૂમધામ ખરીદી કરતા પણ નજરે પડી રહ્યા છે. તો આપણી સાથે દુકાનદાર છે, કસ્ટમરો છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે જોઈ શકાય છે કે લોકો છે આ જે પતંગો છે તે કહી શકાય છે ખરીદી કરવા માટે પડાપડી કરતા નજરે પડી રહ્યા છે. મોટા પ્રમાણમાં ઓર્ડરો છે તે મળતા નજરે પડી રહ્યા છે, કારણ કે અત્યારે ભક્તિમય માહોલ છે કે જે રામમય જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ક્યાંક ટોપી બનાવવામાં આવી રહી છે, ક્યાંક ધ્વજ બનાવવામાં આવી રહી છે. દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતે આ મંદિરના જે છે જે પતંગો છે તે તૈયાર કરવામાં આવ્યા છે. આ પતંગ અમે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એના હિસાબે અમે પતંગનો ખાલી સેમ્પલ બનાવેલો. એટલા ઓર્ડર આવે છે અત્યારે કે આ કસ્ટમર બી અમારી સામે ઉભેલા છે, એમના 5 પતંગનો ઓર્ડર છે અને એટલા બધા તો સેલ થઈ ગયા છે અમારા પતંગ. કેવી રીતે વિચાર આવ્યો તમને આ બનાવવા માટે? આ અયોધ્યાનો 500 વર્ષ પછી ચુકાદો આવ્યો તો અમે કંઈ દર વર્ષે કંઈ ન્યૂ એન્ટિક વસ્તુ બનાવીએ છીએ, કંઈ નવું થીમ પર લાવ્યો છે. આ વખતે અયોધ્યાનો અમને ધ્યાનમાં રાખીને અમે અયોધ્યાનો એક પતંગ બનાવ્યો સેમ્પલ હિસાબે. અત્યારે કઈ રીતે ઓર્ડરો મળી રહ્યા? અત્યારે તો એટલા ઓર્ડર આવે છે સાહેબ કે અમારા કારીગર બી અમારા પહોંચી નથી શકતા, એટલા ઓર્ડર આવે છે. લોકોને શું સંદેશો આપો? લોકોને સંદેશો આપવા એ માંગીએ છીએ કે અયોધ્યા તમારાથી દર્શન કરવા જવાય નહીં જવાય. આપણે કાઇટ ફેસ્ટિવલ આવે છે 14 તારીખે છે અને 22/1/2024ના દિવસે આનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ત્યાં જવાય નહીં જવાય, આપણે આકાશમાં આમના દર્શન કરી લેજો અને આપણે ઉત્તરાયણનો એવો માહોલ બનાવવાનો છે ને કે અયોધ્યા રામ મંદિરનું દિવાળી જેવો માહોલ કરવાનો છે. આપણે જે લોકો છે તે ખરીદી કરવા આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ જે રામ મંદિરના જે પતંગો છે તે ખરીદી કરવા માટે આવ્યા છે? અરે આપણે 22 તારીખે જે ઓપનિંગ થઈ રહી છે આપણે અયોધ્યા માટેની, એના માટે આપણે એવું લાગે છે કે આ પતંગ આકાશ પર લાગવા પડે, એટલા માટે કે વિચાર્યું છે કે આ વખતે 4 થી 5 પતંગ મારા બુકિંગ છે એના, એટલા માટે લઈને આકાશમાં દેખાડવા માંગીએ છીએ કે આ ઓપનિંગ થઈ રહી છે એના માટે. શું કહેશો, ખરીદી કરી રહ્યા છે રામ મંદિરના પતંગ, કેટલો ઉત્સાહ ઢાબા ઉપર પરિવાર સાથે આજે પતંગ ચગાવતા હોય છે? અમને તો ખૂબ જ આનંદ થશે, કેમ કે અમે રામ ભગવાન બહુ વર્ષો થઈ ગયા, રામ ભગવાનને અમે આકાશમાં ઉડતા બી જોવા માંગીએ છીએ. એટલે રામ ભગવાન આપણે ત્યાં જવાય નહીં જવાય, આપણે માહોલ સારો બનાવવાનો છે ને માહોલ એકદમ રંગીન થઈ જશે. આ પતંગ ઉડશે તો લોકોને ઉત્સાહ આવશે ને ઉત્તરાયણ આ વર્ષની સારામાં સારી જશે. જે રીતે જોઈ શકાય છે મસ્ત મોટા જે છે રામ મંદિરના જે પતંગો છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને ધૂમ વેચાણ છે તે માર્કેટની અંદર થઈ રહ્યું છે. ખરેખર અત્યારે ગુજરાતની વાત કરીએ, સુરતની વાત કરીએ તો સુરતની અંદર રામમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ઠેર ઠેર અલગ અલગ રીતે લોકો છે તે અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર.